વડોદરા શહેરના વાસણા બ્રિજ બાબતે ફરી એકવાર ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે સ્થાનિક રહીશો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરના વાસણા 4 રસ્તા પાસે ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, ત્યારે શરૂઆતથી જ સ્થાનિક રહીશોનો આ બ્રિજ મુદ્દે વિરોધ રહ્યો છે। આ બ્રિજ ત્યાં ન બનાવવામાં આવે તે બાબતની રજૂઆત પાલિકા ખાતે અગાઉ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને કરવામાં આવી હતી, જેમાં અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ હાજર રહ્યા હતા। ત્યારે ફરી એકવાર આજે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે સ્થાનિક રહીશો પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સિટી એન્જિનિયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સમક્ષ રહીશોએ પોતાનો પક્ષ મૂક્યો હતો અને બ્રિજ ત્યાં ન બનાવવા રજૂઆત કરી હતી। कहना हम सिर्फ यही चाहते हैं कि वो ये कह रहे हैं कि पहली बात ये रोड 24 मीटर की है, तो हमने ये बताया कि ये रोड 24 मीटर की राइट नाउ नहीं है, और अगर 24 मीटर की रोड पे आप ब्रिज बनाना भी चाहते हो तो वो पॉसिबल नहीं है, क्योंकि नीचे हमको सर्विसेज और पार्किंग की जगह नहीं मिलने वाली है, विच जो कंजेशन बढ़ाएगा, घटाने वाला नहीं है। तो जो कह रहे हैं कि स्थानिक लोगों के लिए ईज होगा, वो ईज के बदले डिफिकल्टी और बढ़ाएगी, ना ही वहाँ के स्थानिक लोगों के, लेकिन इवन वहाँ से आने जाने वाले लोगों के लिए भी वो प्रॉब्लम बढ़ने वाली, कम होने वाली नहीं है। अगर हम अर्बन प्लानिंग की बात करें तो हमेशा लार्जर गुड देखा जाता है, पर लार्जर गुड के हिसाब से भी एक हेड काउंट होता है कि उतना उस सर्कल पे ट्रैफिक हो तो ही ब्रिज बनता है, जो अभी फ़िलहाल नहीं है, और फ्यूचर में भी आने के लिए प्रोबेबिलिटी के चांसेस बहुत कम हैं। वही हमारा उनसे कहना है कि ये जो जिस रिक्वायरमेंट को वो एंटिसिपेट करके, बिकॉज कभी भी कोई भी काम आज के लिए नहीं बनता, आने वाले 25 सालों के लिए बनता है। इनका ऐसा सोचना था कि 2025 तक यहाँ पे 10,000 का ट्रैफिक हो जाएगा, जो आज भी नहीं है, हम 25 में ऑलरेडी आ चुके हैं। तो वो सर्वे को हम डेविएशन कह रहे हैं कि जो आप कह रहे थे वो नहीं है, वो आज की तारीख में भी नहीं है। तो आने वाले 10 साल में भी इतना ट्रैफिक नहीं होगा, बिकॉज और ऑप्शनल रूट्स हैं लोगों के पास जाने के लिए, और हैवी ड्यूटी ट्रैफिक एसेट भी वासना रोड पे नहीं होता। તો ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બ્રિજ બનાવવાની મંજૂરી અપાય છે, ત્યારે સ્થાનિક રહીશોને કેટલાક મુદ્દે વાંધો છે, ત્યારે પાલિકા ખાતે મળી અને રજૂઆત કરવામાં આવી રહી છે। આપ જાણતા જ હશો કે લગભગ એક મહિના પહેલાં અમે આવ્યા હતા કમિશનરશ્રીને મળવા માટે। એમના પણ સ્થાનિક લોકોનું જે પ્રશ્નો હતા એનો ઉકેલ કાઢવા માટે એમને અહીંયા લઈ આવ્યા હતા। આજે પણ એ જ રીતે એમને જે થોડું ઘણું જે સ્ટડી કરીને રાખ્યું છે, એમની સાથે એક આર્કિટેક્ટ બેન પણ છે, એમને જે સ્ટડી કર્યો એમને કહ્યું કે ભાઈ આ બ્રિજ બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ, મોટો પ્રશ્ન હતો। એટલે એ સંદર્ભે સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ સાથે વાત થઈ, સામસામે દરેક જૂથે વાત કરી અને ફરી કંઈક નાનું મોટું કંઈક સર્વેનો વિષય છે એ કરીને પાછા અલ્પેશભાઈ પાસે મળવા આવશે એવી વાત છે। એટલે ત્યાં આપણે આમાં એમિકેબલ સોલ્યુશન લાવવાની વાત છે કે સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ બ્રિજ ન થવો જોઈએ, સરકારનું કહેવું છે કે બ્રિજ થવો જોઈએ। સરકાર બી કંઈક વિષય સમજીને જાણીને જ આ નિર્ણય પર આવ્યા છે, એટલે બેઉ તરફે એક સમજૂતી થાય અને એક વિન વિન સિચ્યુએશન મેં પહેલાં કહ્યું એ રીતે ફરી એક આપણે વિન વિન સિચ્યુએશન તરફ જ વધીએ એ પ્રકારની એક ઈચ્છા અને એ પ્રકારની કામગીરી હાથમાં ધરીને હમણાં પાછા અમે સિટી એન્જિનિયરશ્રીને મળવા આવ્યા હતા। સિટી એન્જિનિયરશ્રીએ સાંભળ્યું, જે સ્થાનિકોને કેવું છે એમને સાંભળ્યું, આર્કિટેક્ટ બેન છે એમનું બી સાંભળ્યું, સિટી એન્જિનિયર સાહેબનું એ લોકોએ પણ સાંભળ્યું। હવે બેઉની વચ્ચે કંઈક સર્વેનો વિષય છે, એ સર્વે કરાવીને પછી એ લોકો પાછા એક નિર્ણય કરવા બેસશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।